નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે બાયોલોજીના લેક્ચરમાં આગળ વધતા જઈએ છીએ. હું આશીષ ઘેટિયા આપ સૌનું નવયુગ સાયન્સ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે આગળના લેક્ચરોમાં આપણે જોયેલું હતું કોષનું વિહંગ અવલોકનની ચર્ચા કરી હતી કે જેમાં કોષ આપણને કેવી રચના ધરાવે છે, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, કોષની અંદર કોષ કેન્દ્રના પ્રકારોની ચર્ચા કરી હતી, આદિ કોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રની ચર્ચા કરી હતી. ત્યાર પછી કોષના આવરણની ચર્ચા કરી હતી, જેમાં કોષ દિવાલ, કોષરસ પટલની ચર્ચા થઈ હતી. કોષના આધારક દ્રવ્ય જીવરસની ચર્ચા થઈ હતી. કોષરસમાં આવેલી જુદી જુદી પટલમય અંગિકાઓ, પટલવિહીન અંગિકાઓ અને કોષમાં સંચિત અકાર્બનિક દ્રવ્યો, કાર્બનિક દ્રવ્યો, નકામા ઉત્સર્ગ દ્રવ્યોની ચર્ચા આપણે એક ચાર્ટ સ્વરૂપે છેલ્લા લેક્ચરમાં કરેલી હતી. હવે આપણે આજે જોવાના છીએ કોષનું કદ અને કોષનો આકાર. તો અત્યારે આપણે કોષનું કદ અને કોષનો આકાર આ બંનેની ચર્ચા કરીએ કે કોષનું કદ શું છે, કોષનો આકાર કેટલો છે. આ બેની ચર્ચા કરતા જઈએ તો કદ, તો કે જુદા જુદા કોષોમાં કદમાં વેરિએશન હોય છે. જુદા જુદા સજીવોના કોષના કદમાં પણ વેરિએશન હોય છે. આપણા જેવા બહુકોષી અંગતંત્ર ધરાવતા સજીવોમાં પણ દરેક કોષ અલગ અલગ કદના જોવા મળે છે. ચેતાતંત્રનો ચેતાકોષ અલગ કદ ધરાવતો હોય છે, યકૃતના કોષનું કદ અલગ હોય છે. આમ દરેક સજીવમાં કોષના કદમાં ભિન્નતા જોવા મળે છે. સૌથી નાનો કોષ માઇકોપ્લાઝમાનો છે. સૌથી નાનો કોષ કયા સજીવોનો છે? માઇકોપ્લાઝમા સજીવોનો છે. માઇકોપ્લાઝમા એક પ્રકારના આદિકોષકેન્દ્રીય એકકોષી સૂક્ષ્મજીવ છે. માઇકોપ્લાઝમા એક પ્રકારના આદિકોષકેન્દ્રીય સૂક્ષ્મજીવ છે. હવે આદિકોષકેન્દ્ર એટલે તમને ખબર છે, આ માઇકોપ્લાઝમાના કોષની લંબાઈ 0.3 માઇક્રોમીટર હોય છે. એટલે 10⁻⁻⁶ મીટર, 0.3 માઇક્રોમીટર જેટલી લંબાઈ ધરાવતા જોવા મળે છે માઇકોપ્લાઝમા. અત્યંત નાના કદના છે. તો માઇકોપ્લાઝમા એક કોષી છે અને એની કોષની લંબાઈ એટલી છે. બીજો એક નેક્સ્ટ એક્ઝામ્પલ આપું તમને, PPLO, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, PPLO. આ PPLO એક પ્રકારના માઇકોપ્લાઝમા છે. PPLO એ વન ટાઈપ ઓફ માઇકોપ્લાઝમા જ છે. અને સૌથી નાનામાં નાના માઇકોપ્લાઝમા તરીકે PPLO નું કદ 0.1 માઇક્રોમીટર જેટલું હોય છે. નાના કદના માઇકોપ્લાઝમા. સરેરાશ માઇકોપ્લાઝમાનું કદ લંબાઈ 0.3 માઇક્રોમીટર, PPLO ની લંબાઈ ખાલી 0.1 માઇક્રોમીટર. તો તમને એમ થાય કે બેક્ટેરિયા કેવડા કદના હશે? બેક્ટેરિયા 3 થી 5 માઇક્રોમીટર કદ ધરાવતા જોવા મળે છે. માઇક્રોમીટર. બેક્ટેરિયા 3 થી 5 માઇક્રોમીટર જેટલું કદ ધરાવતા જોવા મળે છે. તો લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષ
10 થી 20 માઇક્રોમીટરનું કદ ધરાવતો જોવા મળે છે. લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષનું કદ 10 થી 20 માઇક્રોમીટર હોય છે. તો સૌથી મોટું પ્રાણી કોષ, સૌથી મોટો પ્રાણી કોષ કદની દ્રષ્ટિએ વનસ્પતિ કોષ લઈ કે પ્રાણી કોષ લઈ સૌથી મોટામાં મોટો છે બંનેમાં, શાહમૃગનું ઈંડું છે. ઈંડું એ એક કોષી રચના છે. દેખાય મોટું પણ ઈંડું એ એક કોષી રચના છે. આ શાહમૃગના ઈંડાનું કદ નાળિયેર જેવડું હોય છે. આપણે શ્રીફળ હોય ને નાળિયેર જેવડું જોવા મળે છે. ખૂબ મોટો, લાર્જેસ્ટ, મોટામાં મોટો એક કોષ દુનિયાનો, પછી વનસ્પતિ લઈ લે, પ્રાણી લઈ, બધામાં મોટામાં મોટો કોષ છે એ શાહમૃગનું ઈંડું છે, જે 170 બાય 135 મિલીમીટર જેવડું કદ ધરાવે છે. શાહમૃગના ઈંડાનું કદ 170 બાય 135 મિલીમીટર, યાની કે 11 બાય 17 સેન્ટીમીટર જેટલું કદ થાય. ખૂબ મોટું, નાળિયેર જેવડું એવડું મોટું શાહમૃગ ઈંડું છે, એનું કદ જોવા મળે. તો માનવ ચેતાકોષ, માનવ ચેતાકોષ 1 મીટર કે તેથી વધુ લાંબા પણ જોવા મળે. આ કદની દ્રષ્ટિએ મોટો છે ચેતાકોષ. લંબાઈની દ્રષ્ટિએ સૌથી મોટો કોષ, સૌથી મોટો લાંબો કોષ ચેતાકોષ 1 મીટર જેટલી લંબાઈ ધરાવતો જોવા મળે. જે બધાય ચેતાકોષ એટલા લાંબા નથી, પણ આપણા શરીરમાં કેટલાક એવા ચેતાકોષ પણ છે જેની લંબાઈ 1 મીટર જેટલી પણ હોય છે. સૌથી લાંબો ચેતાકોષ. તો આપણે યકૃતના કોષ, માનવ યકૃત, મૂત્રપિંડ જેવા અંગોના કોષ 20 થી 30 માઇક્રોમીટર કદ ધરાવતા જોવા મળે છે. મ્યુ એમ અને મ્યુ વંચાય અને એમ વંચાય. માઇક્રોમીટર એને ગુજરાતીમાં વંચાય છે માઇક્રોમીટર, મ્યુ એમ. તમારે આવી ગયેલી જ સંજ્ઞાઓ હશે અને ફિઝિક્સમાં પણ આવશે. તો વનસ્પતિની અંદર જોઈએ તો એસિટેબ્યુલારિયા, એસિટેબ્યુલારિયા એક પ્રકારની લીલ છે અને આ લીલનો એક કોષ દસ સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે. સૌથી મોટો વનસ્પતિ કોષ છે એસિટેબ્યુલારિયાનો, સૌથી મોટો વનસ્પતિ કોષ છે એસિટેબ્યુલાર, 10 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ બધા જ પોઈન્ટ નીટના એમસીક્યુ બનશે. બધા જ એમસીક્યુ છે, એક એક મુદ્દો, એક એક એમસીક્યુ છે. આપણે કે સૌથી નાનામાં નાનો કોષ તો કે માઇકોપ્લાઝ્મા. માઇકોપ્લાઝ્મામાં નાનું કોણ? પીપીએલઓ. સૌથી લાંબો કોષ તો કે પ્રાણીનો ચેતાકોષ. સૌથી મોટો વનસ્પતિ કોષ એસિટેબ્યુલારિયાનો, 10 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવતો. સૌથી મોટો પ્રાણી કોષ શાહમૃગનું ઈંડું, નાળિયેર જેવડું કદ હોય, 170 બાય 135 મિલીમીટર. લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષ 10 થી 20 માઇક્રોમીટર કદ. બેક્ટેરિયાનો કોષ 3 થી 5 માઇક્રોમીટર. આમ કદમાં ખૂબ મોટું વેરિએશન જોવા મળે છે. જેવું કદમાં વેરિએશન જોવા મળે છે એવું જ વેરિએશન આપણને આકારમાં પણ જોવા મળશે. તો આપણે આકારની ચર્ચા કરતા જઈએ. કોષના આકાર. આ કદ નહીં, બધી જ નોંધ છે એ ક્યાંક લખી લેવી. કદની બધી જ નોંધ લખી લેવી. આમાં કેટલાક ટેક્સ્ટબુકમાં આપેલા છે, કેટલાક નથી આપેલા. બરાબર છે. નીટમાં
MCQ માટે આ બધા જ ઉપયોગી થશે. આપણે ફર્સ્ટ સ્ટાર્ટિંગથી જ આ બધું બેઝિક લેતા જઈએ છીએ, જેને કારણે તમને આ બધું જ પછી નીટમાં MCQ વખતે ઉપયોગી થશે. હવે આપણે આકારની ચર્ચા કરીએ. કોષના આકાર. આકારમાં સાહેબ વિવિધતા તો હોય જ. આકાર એ જુદા જુદા જોવા મળે. અલગ અલગ પ્રકારના કોષો કેટલાય અમે ભણી ચૂકેલા છીએ, તમને એવું તરત ખ્યાલ આવશે. આકારમાં વિવિધતા હોય કોષના, જુદા જુદા પ્રકારના આકારના કોષ જોવા મળે. કોષના કેટલાક કોષ અનિયમિત આકારના હોય, જેનો આકાર નક્કી જ ના કરી શકાય. વિચારો, અનિયમિત આકારના કોષનું નામ તમને આવડે છે, મગજમાં વિચારો એક વખત, અનિયમિત આકારનો કોષ કયો તમને દેખાય છે તરત જ? સાહેબ અમીબા, અનિયમિત આકારનો કોષ, સતત પોતાનો આકાર બદલતો રહે. આપણા રુધિરના શ્વેત કણો, અનિયમિત આકાર, તો અલગ અલગ આકાર બદલતા રહ્યા, નક્કી ન કરી. કેટલાક સ્તંભાકાર હોય, કેટલાક બીમ આકારના કોષો જોવા મળે છે, કેટલાક તકતી આકારના કોષો હોય છે, તો કેટલાક કોષો છે એ બહુકોણીય જોવા મળે છે, કેટલાક બહુકોણીય આકારના કોષો જોવા મળે છે, કેટલાક સિલિન્ડર ટાઈપ નળાકાર એટલે કે સ્તંભાકાર કોષો જોવા મળે છે. આમ અલગ અલગ આકારના કોષો આપણને જોવા મળે છે. તો પ્રશ્ન થાય મગજમાં કે કોષનો આકાર શા માટે અલગ અલગ છે? થાય ને પ્રશ્ન કે કોષો શા માટે અલગ અલગ આકારના છે? તો કોષો અલગ અલગ આકારના છે એના માટેના કારણો. કોષના અલગ અલગ આકાર માટેના કારણો. અમુક એવા ચોક્કસ રીઝન છે, આ રીઝનને કારણે કોષ અલગ અલગ આકારના જોવા મળે છે. એનું પહેલું કારણ એના જીવરસની સ્નિગ્ધતા અને પૃષ્ઠતા. અને સ્નિગ્ધતા, વિસ્કોસિટી કેટલી છે, પૃષ્ઠતાણ કેટલું છે, એ પહેલું કારણ છે. બીજું કારણ આસપાસના કોષો દ્વારા થતું દબાણ. આસપાસના કોષો કેટલું પ્રેશર કરે છે, કેટલું દબાણ આપે છે આજુબાજુથી, એ પણ કોષના આકાર આપવા માટે જવાબદાર બને છે. ત્રીજું કારણ કોષ દિવાલની સખ્તાઈ. કોષ દિવાલ કેટલી હાર્ડ છે, સખત કેટલી જોવા મળે છે, હાર્ડનેસ એની કેટલી છે, આ કોષ દિવાલની સખ્તાઈ એનું ત્રીજું કારણ થશે. તો ચોથું કારણ કોષના કાર્યો. કોષે કેવા પ્રકારના કાર્યો કરવાના છે, કોષની આંતરિક પર્યાવરણની સ્થિતિ કેવી છે, કોષના કાર્યો અને કોષની આંતરિક પર્યાવરણની સ્થિતિ, આ બંને જવાબદાર થશે. આમ કોષ અલગ અલગ આકારના છે. કોષો શા માટે અલગ અલગ આકારના છે? તો કોષો અલગ અલગ આકારના છે એના માટેનો જવાબ અહીંયા છે. આ પણ તમને MCQ માટે પૂછાય. અને કોષના અલગ અલગ આકાર માટે કયા રીઝન જવાબદાર છે, આ એના રીઝનની ચર્ચા છે. તો આ વસ્તુ પણ
તમારે નોંધ કરી લેવી. આ પણ તમને MCQ તરીકે ખૂબ ઉપયોગી થશે. તો આ વાત હતી આપણા કોષના કદ અને કોષના આકારની. હવે આપણે આદિ કોષ કેન્દ્રીય કોષની રચનાની ચર્ચા કરવાના છીએ. આપણે કન્ટિન્યુઅસ અત્યારે આદિ કોષ કેન્દ્રીય કોષની રચના જોતા જઈએ છીએ. એ પહેલાં હું તમને આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રનો તફાવત ફરીથી પાછો યાદ કરાવી દઉં. જે આગળના લેક્ચરમાં આપણે આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રના તફાવતની ચર્ચા કરી હતી. તો આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રનો તફાવત તમને ખ્યાલ હોવો જોઈએ. આગળ આપણે આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રના તફાવતની ચર્ચા એક વિડીયોની અંદર કરી ચૂકેલા છીએ. તો ફરી પાછું હું ખાલી યાદ કરાવવા માટે આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રની એક ટૂંકી એવી ઇન્ફોર્મેશન આપી દઉં. આદિ કોષ કેન્દ્ર કોને કહેવું એમ? તો આદિ કોષ કેન્દ્ર એટલે જે કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ ન હોય, કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય. જે કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ ન હોય, કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય, કોષ કેન્દ્રિકા ગેરહાજર હોય, જનીન દ્રવ્યનું રંગસૂત્રમાં આયોજન ન થયેલ હોય, અને જેમાં હિસ્ટોન પ્રોટીન પણ ગેરહાજર હોય. માત્ર ડીએનએનું બેવડું ગૂંચળું આવેલું હોય, ડીએનએની બેવડી ગૂંચળાદાર રચના હાજર હોય તો આવા કોષ કેન્દ્રને આદિ કોષ કેન્દ્ર કહેવાય. આદિ કોષ કેન્દ્રની શરતો છે જેમાં કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય. હું મિત્રો અહીંયા તમને એક કોષ કેન્દ્રની આકૃતિ દોરીને સમજાવું છું એટલે વધારે તમને ખ્યાલ આવશે કે સુકોષ કેન્દ્રની હું અહીંયા સુકોષ કેન્દ્રની ચર્ચા કરી દઉં. તો સુકોષ કેન્દ્રમાં બેવડી દિવાલ ધરાવતું બહારની તરફ કોષ કેન્દ્ર પટલ હોય. આપણે એક આ રેખાકૃતિ દોરીએ છીએ કોષ કેન્દ્રની, જેમાં બેવડી દિવાલ ધરાવતું આ પ્રકારે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય. આ કોષ કેન્દ્ર પટલ ગોળાકાર કોષ કેન્દ્રિકા આવેલી હોય. શું આવેલું જોવા મળે છે? કોષ કેન્દ્રિકા. રંગસૂત્ર આવેલા હોય. જેમાં હિસ્ટોન પ્રોટીન પણ ભાગ લેતું હોય. ડીએનએ અને હિસ્ટોન પ્રોટીનની બનેલી રચના છે. ડીએનએ, હિસ્ટોન, વિનહિસ્ટોન પ્રોટીનની આપણે આગળ ભણવામાં આવશે. તો જો આવી રચનાઓ ધરાવતું હોય કોષ કેન્દ્ર તો એને સુકોષ કેન્દ્ર કહેવાય. અને ખાલી બેવડી શૃંખલાનો વલય આકાર ગૂંચળામય ડીએનએ જ કોષમાં આવેલું હોય, બીજું કંઈ ના હોય, ખાલી એટલું જ આવેલું હોય બેવડી રચના ધરાવતું ડીએનએ, તો આ કોષ કેન્દ્રને કહેવાય આદિ કોષ કેન્દ્ર. તમને પરફેક્ટલી હવે આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રની ખ્યાલ આવી ગયેલો હોવો જોઈએ. ખ્યાલ આવી ગયો? આ સુકોષ કેન્દ્ર છે, આદિ કોષ કેન્દ્ર છે. આ મગજમાં કાયમી રાખવું છે.
હવે આપણે અભ્યાસ શેનો કરવાના છીએ તો કે સાહેબ આપણે ભણવું છે આદિ કોષ કેન્દ્રીય કોષ. Now we study prokaryotic કોષ. તો આદિ કોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય એની ડેફિનેશન કદાચ મારે તમને હવે આપવી ના પડે, તમને આપોઆપ ખ્યાલ આવી જવી જોઈએ. બોલો જી, આદિ કોષ કેન્દ્રીય કોષની વ્યાખ્યા શું થશે ડેફિનેશન? તો કે સાહેબ જે કોષમાં આદિ કોષ કેન્દ્ર આવેલું હોય આવા કોષને આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે. આવડી ગઈ ને? આદિ કોષ કેન્દ્રીય કોષ કે જેમાં આદિ કોષ કેન્દ્ર આવેલું હોય એને આદિ કોષ કેન્દ્રીય કોષ કહે. તો હવે આપણે એની ચર્ચા, એની આખી રચના ભણવાના છીએ, જે આપણે જુદા જુદા લેક્ચરોની અંદર ભણશું. અત્યારે આપણે આદિ કોષ કેન્દ્રની થોડીક ચર્ચાઓ છે એ કરતા જઈએ છીએ કે આદિ કોષ કેન્દ્ર શું છે. आदि कोष केंद्रीय कोष यानी कि प्रोकैरियोटिक सेल. आदि कोष केंद्रीय कोष ने अंग्रेजी में कहेवामां आवे छे प्रोकैरियोटिक सेल. आदि कोष केंद्रीय कोष. आ प्रोकैरियोटिक सेल शुं छे એની ચર્ચા કરતા જે આપણે પ્રો ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલું અર્થઘટન છે. આપણે ગ્રીક ભાષા પ્રમાણેનું અર્થઘટન જોતા છે તો પ્રો પ્રાઇમેટિવ. પ્રોનું ગ્રીક ભાષા પ્રમાણે અર્થઘટન થાય પ્રાઇમેટિવ, અને પ્રાઇમેટિવનું ગુજરાતી કરીએ તો કે સાહેબ પ્રાઇમેટિવનું ગુજરાતી કરીએ તો પ્રાથમિક, પહેલાનું આદિ, પહેલાનું જૂનું આદિકાળનું આપણે નથી કહેતા પહેલાના જમાનાનું છે કે આદિકાળનું આવેલું છે એમ, એનું ગુજરાતી થાય આદિ. કેરિયોન, કેરિયોન એટલે કોષ ન્યુક્લિયસ, કોષ કેન્દ્ર. ગ્રીક ભાષા પ્રમાણે કેરિયોન એટલે ન્યુક્લિયસ એનું ઇંગ્લિશ થાય, અને ન્યુક્લિયસનું અર્થઘટન થાય કોષ કેન્દ્ર. આમ જેનું પ્રાથમિક કોષ કેન્દ્ર શરૂઆતમાં ડેવલપ થયેલો કોષ ઉદ્વિકાસ દરમિયાન આવું કોષ કેન્દ્ર ધરાવતા કોષ એટલે એને કહેવાય આદિ કોષ કેન્દ્રીય કોષ. હવે હું તમને એ કેટલીક વર્ગીકરણ સાપેક્ષની માહિતી આપું છું જે ટેક્સ્ટ બુકમાં નહીં હોય. આપણા લેક્ચરોમાં ઘણી બધી ઇન્ફોર્મેશન એવી હશે કે જે બુકમાં તમને વિદ્યાર્થી મિત્રો નહીં જોવા મળે, જેની ખાસ નોંધ છે એ કરતી જવી, જે તમને નીટ માટે છે એ બધી ઉપયોગી થશે. એકચ્યુઅલી હું આખો ટોપિક લઉં છું જેમાં નીટ ઇન્ક્લુડિંગ બધી જ માહિતીઓ છે, એટલે બધી નોંધ કરતી જવી. હવે આ આપણે બીજા ચેપ્ટરની અંદર આવશે, ચેપ્ટર 2માં, પણ મારે થોડીક જરૂરિયાત છે એટલે લઉં છું અત્યારે કે ચેપ્ટર 2માં R.H. Whittaker, R.H. Whittaker જેને વર્ગીકરણ કર્યું હતું 5 સૃષ્ટિ વર્ગીકરણ. આની ડિટેલ્સ ઇન્ફોર્મેશન ચેપ્ટર નંબર 2માં આવવાની છે, એટલે આ કદાચ નોંધ ના કરો તો ચાલશે, હું તમને કહી જ દઉં છું કે ક્યાં આવે છે, પણ આ ક્યાંય નથી આવ્યું, આ નોંધ કરી લેવી. 5 સૃષ્ટિ, આખી જીવ સૃષ્ટિને 5 અલગ અલગ સૃષ્ટિમાં ડિવાઈડ કરી. એક મોનેરા સૃષ્ટિ, બીજું પ્રોટિસ્ટા સૃષ્ટિ, ત્રીજું ફૂગ સૃષ્ટિ, ચોથું વનસ્પતિ સૃષ્ટિ, અહીંયા જ લખો એટલે અંગ્રેજી, વનસ્પતિ સૃષ્ટિ, અને 5મું પ્રાણી સૃષ્ટિ. 5 સૃષ્ટિમાં કન્વર્જેશન કર્યું એને આખા સજીવ જીવ સૃષ્ટિનું. R.H. Whittaker.
જેમાં મોનેરા સૃષ્ટિની અંદર તમામ આદિકોષ કેન્દ્રીય એકકોષી સજીવોનો સમાવેશ કર્યો. મોનેરામાં કોને સમાવ્યા? તો કે સાહેબ મોનેરામાં તમામ એકકોષી આદિકોષ કેન્દ્રીય નો સમાવેશ કર્યો. અને બીજું, આદિકોષ કેન્દ્રીય હંમેશા એક જ કોષના બનેલા હોય. બધા જ આદિકોષ કેન્દ્રીય સજીવો હંમેશાને માટે એક જ કોષના બનેલા હોય. અને બધા આદિકોષ કેન્દ્રીયને સમાવેશ કરતી સૃષ્ટિ એટલે મોનેરા. એટલે એમસીક્યુ કદાચ તમે અત્યારે સોલ્વ કરો ને અને આવો એમસીક્યુ ક્યાંય રેફરન્સમાં આડો મળે કે આદિકોષ કેન્દ્રીયમાં કઈ સૃષ્ટિમાં સમાવેશ થાય, તો તમને ખ્યાલ આવે કે મોનેરા સૃષ્ટિમાં. બધા જ એકકોષી સુકોષ કેન્દ્રીય, બધા જ એકકોષી સુકોષ કેન્દ્રીયનો સમાવેશ પ્રોટિસ્ટામાં થાય. યાદ રાખજો, બધા જ એકકોષી સુકોષ કેન્દ્રીય પ્રોટિસ્ટા. પછી ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની ચર્ચા. હવે તો આદિકોષ કેન્દ્રીય સજીવો ઘણા બધા છે. નંબર ઓફ એક્ઝામ્પલ હું લખતો જાઉં અહીંયા આદિકોષ કેન્દ્રીય સજીવોના. તો બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય સજીવો છે. આ બધા એક્ઝામ્પલ કોના છે? આદિકોષ કેન્દ્રીયના. બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય. નીલહરિત લીલ, જેનું બીજું નામ સાયનોબેક્ટેરિયા, આદિકોષ કેન્દ્રીય છે. નીલહરિત લીલનું હજી પણ એક નામ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખું છું, એને BGA તરીકે પણ ઓળખવામાં આવે છે. B મીન્સ બ્લુ, G મીન્સ ગ્રીન અને A મીન્સ આલ્ગી. આલ્ગી એટલે લીલ, B બ્લુ એટલે નીલી, ગ્રીન એટલે હરિત અને બ્લુ એટલે આલ્ગી. નીલ, હરિત, લીલ અને ટૂંકમાં BGA પણ કહેવાય. તો આનું ત્રીજું એક્ઝામ્પલ લખીએ આપણે, તો માઇકોબેક્ટેરિયા. માઇકોબેક્ટેરિયા એ બેક્ટેરિયાની એવી એક અપવાદરૂપ જાત છે કે જેમાં કોષ દિવાલનો અભાવ હોય છે. માઇકોબેક્ટેરિયા એ એવા એક પ્રકારના બેક્ટેરિયા છે કે જેની અંદર કોષ દિવાલ નથી આવેલી હોતી. આપણે જ્યારે બેક્ટેરિયાની રચના શીખશું ને ત્યારે એ તમને ડિફરન્સ કહીશું તમને. પણ યાદ રાખજો કે માઇકોબેક્ટેરિયામાં કોષ દિવાલ ના આવેલી, અભાવ હોય છે. નીટ 2016માં પૂછાઈ ગયેલો એમસીક્યુ છે કે નીચેના પૈકી ક્યાં સજીવોમાં કોષ દિવાલનો અભાવ જોવા મળે છે? માઇકોબેક્ટેરિયા. સિમ્પલ આન્સર. 2016ના પેપરમાં પૂછાઈ ગયેલો નીટનો ક્વેશ્ચન છે કે કેમાં કોષ દિવાલ જોવા નથી મળતી? માઇકોબેક્ટેરિયામાં. હવે આવડી જાય તમને. આર્કીબેક્ટેરિયા, આ પણ આદિકોષ કેન્દ્રીય છે. રિક્ટેશિયા, પણ એક પ્રકારના આદિકોષ કેન્દ્રીય સજીવો છે. તો આ જુદા જુદા પ્રકારના આદિકોષ કેન્દ્રીય સજીવો છે. તો આપણે એમાંથી આવતા લેક્ચરની અંદર બેક્ટેરિયાની રચનાની ચર્ચા કરવાના છે કે બેક્ટેરિયામાં બાહ્ય આવરણો કેવા હોય, બેક્ટેરિયાની અંદર કોષ કેન્દ્રની અંદર શું આવેલું હોય, એના કોષરસમાં શું આવેલું હોય, કેવી કેવી અંગિકાઓ આવેલી હોય છે, એની ડિટેલ્સ ઊંડાણપૂર્વકનો અભ્યાસ હવે આપણે આવતા લેક્ચરની અંદર જોશું.